નવનિર્મિત થરાદ જિલ્લામાં પોતાની પડતર માંગણીઓને લઈને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ સતત ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને આંદોલનને વધુ તેજ બનાવ્યું છે। થરાદ જિલ્લાના વાવ અને થરાદ તાલુકાની હજારો આંગણવાડી બહેનો અત્યારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે, જેના કારણે ગ્રામ્ય સ્તરે બાળકોના પોષણ અને શિક્ષણની કામગીરી પર માઠી અસર પડી રહી છે। આંદોલનકારી બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને માત્ર 10,000 રૂપિયા જેવું નજીવું વેતન આપવામાં આવે છે, જેની સામે 24 કલાક જેવી સતત કામગીરી કરાવી માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે। બહેનોએ સરકાર પાસે પગાર વધારો કરવા અને નોકરી કાયમી કરવાની ઉગ્ર માંગણી કરી છે। હાલમાં ડિજિટલ યુગમાં સરકાર દ્વારા ઈ-કેવાયસી, ઈ-વીટી અને એફઆરએસ જેવી ઓનલાઈન કામગીરીનો બોજ લાદવામાં આવ્યો છે, પરંતુ સરહદી વિસ્તારોમાં નેટવર્કની પૂરતી સુવિધા ન હોવા છતાં અધિકારીઓ દ્વારા કામ પૂર્ણ કરવા દબાણ કરવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આ ઓનલાઈન અને વધારાની વહીવટી કામગીરીને કારણે આંગણવાડીમાં આવતા ભૂલકાઓની પ્રવૃત્તિઓ અને પૂરક પોષણ જેવી પાયાની જવાબદારીઓ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી। આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું કે તેમને આપવામાં આવેલા મોબાઈલ ફોન જૂના થઈ ગયા છે અને તેમાં એપ્લિકેશનો ચાલતી નથી, તેથી નવા મોબાઈલ અને જરૂરી સુવિધાઓ આપવી જોઈએ। પૂરક પોષણ વિતરણ ઉપરાંત સતત વધતી જતી અન્ય જવાબદારીઓથી બહેનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વાવ અને થરાદના તાલુકા મથકોએ એકઠા થયેલી બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર તેમની વાજબી માંગણીઓ સ્વીકારી પગાર વધારાનો નિર્ણય નહીં લે તો આ આંદોલન આખા જિલ્લામાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ચૂંટણીલક્ષી કામગીરીનો પણ બહિષ્કાર કરવામાં આવી શકે છે। અત્યારે તો આ હડતાલને કારણે આંગણવાડીના તાળા વહેલા ખુલતા નથી, જેની સીધી અસર ગરીબ પરિવારોના બાળકોના આહાર પર પડી રહી છે। અમારે આજ 3 દિવસની હડતાલ છે, 23, 24 ને 25 3 દિવસની હડતાલ છે। 3 દિવસથી અમારે ચાલુ હડતાલ છે, તો આજ અમે અમારા અધ્યક્ષ શ્રી મામલતદારમાં આજ આવેદનપત્ર આવ્યા છીએ। એમાં અમારા વાવ તાલુકાની અને થરાદ તાલુકાની બધી બહેનો સાથે છીએ। શું મગ છે તમારી ને કેટલા દિવસ તમારું આંદોલન ચાલુ રહેશે? અમને માનદ વેતન પૂરું કરે અને કાયમી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને અમારી માંગે પૂરી કરે। કેટલા દિવસ તમારું આંદોલન? અમારું આંદોલન જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે। 23 તારીખથી હડતાલ ઉપર બેઠા છે કાર્યકરો અને તેડાગર બહેનો ભાવ ઘટક તમામ બહેનો। શું મુદ્દો છે તમારો? શું અમારો એક જ મુદ્દો છે ખાસ તો કે અમને જે હાઈકોર્ટનો ચુકાદો છે તે અમલ કરવામાં આવે અને અમને કાયમી ધોરણ કરવામાં આવે। કઈ જગ્યાએ રજૂઆતો કરે? અમે 23 તારીખને તો અમે અમારે આઈસીડીએસ ઓફિસે મેડમને આવેદનપત્ર અમારું જે અમારા મુદ્દાઓ હતા તે બધા મુદ્દાઓ રજૂ કર્યા અને અમે આઈસીડીએસને અમે આવેદનપત્ર આપ્યું। પછી અમે સાહેબ અમારે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું, અમારા જે મુદ્દાઓ હતા તે રજૂ કરી। કાલે અમે આ પંચાયત વાવ કટકની બધી તમામ બહેનો કાર્યકરો અને તેડાગરો બહેનો બધી ત્યાં બધી ભેગી થઈ હતી અને આજે બધી વાવ આખા ઘટકની કાર્યકરો અને તેડાગરો બહેનો તમામ બહેનો બધી થરાદમાં ભેગી થઈ છે। આજે અમે સંસદ સભ્ય સાહેબને આવેદનપત્ર આપવાનું। શું મગ છે તમારી ને કેટલા દાડા આ તમારું આંદોલન ચાલુ રહેશે? અમારું જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। થરાદ જિલ્લામાં આંગણવાડી બહેનોના આ આંદોલનથી વહીવટી તંત્રમાં દોડધામ મચી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ બહેનોની માંગણીઓ સંતોષવા કેવો વચગાળાનો રસ્તો કાઢે છે।